જૂનાગઢમાં મિની કુંભ સમા મહાશિવરાત્રી મેળાનું આયોજન કરાયું છે। વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે નજીકના દિવસોમાં મેળો યોજવામાં આવી રહ્યો છે। જૂનાગઢના નજીકના દિવસો મિની કુંભ સમા ગણાતા શિવરાત્રીના મહામેળાનું આયોજન કરાઈ રહ્યું છે। આ માટે તે વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં સાધુ સંતો અને અન્ય મેળા સાથે સંકળાયેલા લોકો સાથે મિટિંગો પણ યોજવામાં આવી। મેળાની વ્યવસ્થા માટેની અલગ અલગ 13 જેટલી કમિટીઓની રચના પણ કરવામાં આવી। 4 થી 5 દિવસ આ મેળા દરમિયાન અંદાજે 8-10 લાખ જેટલા ભાવિકો જ્યારે મેળાના દર્શન માટે આવતા હોય છે। શિવરાત્રી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામતી માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે। જૂનાગઢમાં મિની કુંભ ગણાતા મહાશિવરાત્રિનો મેળો નજીકના દિવસોમાં યોજાવાનો છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા મેળાની તમામ તૈયારીનો આખરી ઓપ અપાઈ રહ્યો છે। અનેક વખત મિટિંગોનો ધમધમાટ પણ કલેક્ટર ઓફિસમાં યોજવામાં આવી રહ્યો હતો અને તે વિવિધ કમિટીઓની પણ રચના કરી દેવામાં આવી છે અને વિવિધ કમિટીઓની નેજા નીચે મેળાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। આમ સુંદર રીતે વહીવટીતંત્રના નેજા નીચે આ મેળો યોજવાની સંપૂર્ણ તૈયારી તરફ આયોજન જઈ રહ્યું છે। ત્યારે મેળાને લઈને લાખો શ્રદ્ધાળુઓ જ્યારે જૂનાગઢમાં આવવાના હોય ત્યારે આ 4 થી 5 દિવસના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો મેળાનો લાભ લેતા હોય છે। મેળાના મહત્વ તરીકે જે કહેવામાં આવે છે એ સાધુઓના શાહી સ્નાનનું સૌથી વધારે મહત્વ હોય છે અને ત્યારબાદ સાધુઓના શાહી સ્નાન બાદ આ મેળાનું સમાપન થતું હોય છે। રિપોર્ટર પ્રકાશ દવે, દિવ્યાંગ ન્યૂઝ।